આજે તો બોલી ગઈ ફૂલ બાકાચીકી. તો વાત કંઈક એમ છે કે આજે છે રવિવાર અને શ્લોકના પપ્પા બપોર સુધી તો ઘરે હતા અને બપોર પછી એને ઓચિંતાનો ફોન આવ્યો તો જવાનું થયું કંપનીમાં. તો એ કંપનીમાં વહી ગયા છે અને છોકરાઓ બે ઘરમાં એકલા કંટાળ્યા હતા. તો કે મમ્મી અમે જાય છે મેચ રમવા. મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે જાઓ ત્યાં હું થોડીક વારમાં આવું અને તમને બેને લઈ જાઓ. રવિવાર છે તો બહાર થોડીક વાર ચક્કરમાં રહ્યું ને ગાઈસ, છોકરાઓને થોડોક માઇન્ડ ફ્રેશ થઈ જાય. તો જો એને લેવા આવી ને તો શ્લોક કે મારે નથી આવવું. એ કે મેં કીધું કાંઈ વાંધો નહીં. તો વેદુ કે હાલ મમ્મી આપણે જઈએ. મેં તો હાલ આપણે જાય. તો જો અમે આવી ગયા છે કબૂતરને થોડી કટક બટક કરાવે. તો પેલા કબૂતરને કટક બટક કરાવી અને વેદુને જો મજા આવતી હતી કે મમ્મી કે કબૂતરને કે એની પાછળ દોડતો હતો ને કબૂતર ઉડે તો વેદુને મજા આવી ગઈ હો ગાઈસ. તો જો અહીંયા સરસ મજાને ગાય નહીં ખવડાવી લીધું ને પછી અમે આવી ગયા પેટ પૂજા કરવા. તો અમે આવ્યા છે મોમોસ ખાવા. તો અમે જો અહીંયા એક મોમોસની પ્લેટ ખાધી અને પછી વેદુ કે મારે એ કે ઓલા શું કહેવાય બટેકાના આવે છે એ સ્પાઇરલ પોટેટો. તો વેદુ કે મારે એ ખાવા છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલ પહેલાં મેં કીધું મોમોસ ખાઈ લે પછી સ્પાઇરલ પોટેટો ખાય. તો જો સરસ મજાના મોમોસ ખાધા, મેં પણ ખાઈ લીધા હો ગાઈસ, કોઈને કહેતા નહીં તમે. અને પછી જો વેદુને સ્પાઇરલ પોટેટો લઈ લીધા અને સ્પાઇરલ પોટેટો ખાઈને અમારે જો ગાડીમાં થોડીક હવા ઓછી હતી. મેં તો હાલો આપણે જઈને ગાડીમાં થોડીક હવા પુરાઈ આવીએ. તો આવી ગયા છે પેટ્રોલ પંપે. તો ગાડીમાં હવા પુરાઈને આજે સરસ મજાના ચકલા, વિદેશી ચકલા છે ને પછી આવી ગયા જો શોરૂમે. આ જો આવી રીતે શોરૂમ એક જગ્યાએ ભરાય છે. ક્યાં ભરાય છે તમને કોઈને ખબર હોય તો કમેન્ટમાં કરી દેજો. જામનગરના હશે એને તો ખબર જ હશે. પછી આવી ગયા અમે હરણભાઈને જોવા. તો હરણભાઈ કે હું તમે વારા ઘડીએ કે આવી જાઓ છો કે કોઈ દી જોયા નથી અમને. મેં કીધું ના એવું નથી. પછી આવી ગયા અમે બગીચે. તો વેદુને હિંચકા ખાવા હતા. તો મેં કીધું હાલો થોડીક વાર બગીચે જઈ આવે તો વેદુનું માઇન્ડ ફ્રેશ થઈ જાય. તો બગીચે આવી ગયા અને વેદુ જા ગોળ ફૂદેડીમાં બેઠી ગયો અને એવો ફેરે ને કે વેદુને ચક્કર આવવા માંડી. કે મમ્મી પકડજે કે હું પડી જાય. તો વેદુને જો ચક્કર આવવા માંડી ને એને પકડી લીધો. મેં કીધું ઘડીક વાર મેં શાંતિ રાખ. પછી જો એને થોડીક વાર હિંચકા ખવડાવીને પછી આ પાછો ગોળ ફૂદેડીમાં બેઠો. અને પછી મેં તો હાલ હવે ઘરે જઈએ. ભાઈ વેદુ કે કે જિંદગીમાં ન બેઠા એવું મમ્મી, હવે જિંદગીમાં ન આવું. મેં કીધું બસ. તો હવે મેં તો કોઈ દી નામ લેતો નહીં. તો કે ના હવે કોઈ દી નામ ન લો. પછી જોઈએ કે મમ્મીને બેહાડી દે, મને બહુ ચક્કર આવે. થોડીક વાર એને બેઠાડી દીધો અને પછી આવી ગયા ડીકેવી સર્કલે. કેમ કે છોકરાઓને બધાને આપવાનું હતું બિસ્કિટ ને એવું બધું. તો કોઈ છોકરા નહોતા. જો 2 છોકરા હતા તો 2 છોકરાને બિસ્કિટ આપી દીધા અને બીજા છોકરા ક્યાં તો કે એ બધા કે ફરવા ગયા. રવિવાર છે ને. મેં તો કાંઈ વાંધો નહીં. પછી જો આવીને લીંબુ શરબત બનાવ્યું. વેદુએ લીંબુ શરબત પીધું અને પછી વેદુભાઈ જો અમારા શ્લોકભાઈ આવી ગયા. શ્લોકભાઈ ગયા હતા ને રખડવા. તો રખડીને આવ્યા ને જો આવા નાટક આદરા છે. જો આવા જ નાટક કરતો હોય શ્લોક. પછી કે તમે એકલા નાસ્તો કરી આવ્યા કે મને નથી કરાવ. મેં તો હાલ તાર શું ખાવું છે. તો જો નેહાબેનની પાણીપુરીની આવી ગયા છે. કેમ કે વેદુ શ્લોકને ખાવી હતી સેન્ડવિચ. તો સેન્ડવિચ ખાવા આવી ગયા અને અહીંયા પણ ટ્રાફિક હતી. તો માંડ અડધી કલાકના વારા પછી અમારો વારો આવી ગયો અને સેન્ડવિચ લઈ અને ઘરે આવી ગયા. અને આ જો ખાવા બેઠી ગયો ને પછી વેદુને એને વકરાયો. શ્લોકે કે તને નથી આપવાની કે. તો વેદુ રિહાઈ ગયો, ના મારે ખાવી જ નથી. મેં દેવું ન હોય ખાઈ લે. મેં કીધું રિહાવાનું ન હોય. પછી ઘરમાં બોલી ગઈ ફૂલ બાકાચીકી. જો છે ને જો સાંભળજો, તમને સંભળાશે તો નહીં પણ જોવું ખાલી છે ને ફૂલ બાકાચીકી. કયો ગાઈસ કાંઈ ઘટે નહીં. વિડીયો પસંદ આવ્યો હોય તો ગાઈસ વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરી દેજો. આને જો કાંઈ ફેર ન પડે.